રાજ્યમાં ઉનાળાનું વેકેશન તો સમાપ્ત થઈ ગયું છે, પણ એવું લાગે છે કે નસવાડી તાલુકાના હરિપુરા ગામના શિક્ષકોનું વેકેશન સમાપ્ત નથી થયું। શિક્ષકો હજી ઊંઘમાં જ છે। જ્યારે બાળકો શાળાએ પહોંચી જાય છે, પરંતુ શાળામાં તાળા મારેલા હોય છે। શિક્ષકોની રાહ જોવી પડે છે બાળકોને કે શિક્ષકો આવશે, તાળા ખોલશે અને ત્યારબાદ તેમને ભણાવશે। જ્યારે સરકાર બાળકોને ભણાવવા માટે મોટી મોટી વાતો કરે છે, ત્યારે આ સાઈડ સરકારને એકવાર પગલાં ઉપાડવા જોઈએ। તમામ જ શિક્ષકોની સામે કાર્યવાહી કરવી જોઈએ। નમસ્કાર, ટકાટક મીડિયાની સાથે હું હેમાંગી બા। રાજ્યમાં મોટાભાગની શાળાઓ ફરી પાછી શરૂ થઈ ગઈ છે। ઉનાળાનું વેકેશન પણ સમાપ્ત થઈ ગયું છે। ત્યારે નસવાડી તાલુકાના હરિપુરા ગામમાં શિક્ષકોનું વેકેશન હજી સમાપ્ત નથી થયું। જ્યારે શિક્ષકો હજી પણ ઊંઘમાં છે, બાળકો શાળાએ પહોંચી ગયા છે, પરંતુ શાળામાં તાળું જોતા જ તમામ જ બાળકો બારે રાહ જોઈને બેઠા હતા કે શિક્ષકો આવશે, તાળા ખોલશે અને ત્યારબાદ તેમને ભણાવશે। સરકાર મોટી મોટી વાતો તો કરી રહી છે બાળકોને ભણાવવા માટે, પણ કોઈ કડક પગલાઓ નથી ભરી રહી તેવું દેખાઈ રહ્યું છે। શિક્ષકો સમયસર શાળાએ ના પહોંચતા તેમની બેદરકારી દેખાય છે। જ્યારે શાળાનો સમય 7 વાગ્યાનો છે, ત્યારે 8 વાગ્યા સુધી શાળામાં તાળા મરાયા હતા અને 12 થી વધારે વિદ્યાર્થીઓ બારે રાહ જોઈને બેઠા હતા કે શિક્ષકો આવશે અને તાળા ખોલી અને તેમને ભણાવશે। નસવાડી તાલુકાના હરિપુરા ગામના નાના નાના બાળકોને ભણવું તો છે, પરંતુ જે શિક્ષકો તેમને ભણાવે છે તે સમયસર શાળાએ પહોંચતા નથી। જ્યારે બાળકોને શાળાના તાળા જોઈ અને બારે દફતર લઈને બેસવું પડે છે અને શિક્ષકોની રાહ જોવી પડે છે। આ બેદરકારીને જોઈને ગ્રામજનોએ વિનંતી કરી છે કે તમામ જ શિક્ષકોની સામે કડક પગલાઓ લેવામાં આવે કે જ્યારે શાળામાં પૂરતા શિક્ષકો દેવામાં આવ્યા છે, તો એ શિક્ષકો સમયસર શાળાએ કેમ નથી પહોંચતા। આ તમામ જ બાળકોની જવાબદારી સરકારની છે કે તમામ જ બાળકો તેનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે, તો શિક્ષકોની જવાબદારી છે કે તે સમયસર શાળાએ પહોંચે। તો હવે જોવાનું એ છે કે સરકાર અને તંત્ર આ તમામ જ સવાલોના જવાબ કેવી રીતે આપે છે અને આ શિક્ષકોની સામે શું કડક પગલાઓ લે છે, કેમ કે આ નાની સૂની વાત તો છે એની, નાનકડા બાળકોની ભવિષ્યની વાત છે કે તે શિક્ષકો સમયસર શાળાએ નહીં પહોંચે તો એ લોકોના ભવિષ્યનું શું થશે। તો જોવાનું છે કે આ શિક્ષકો સામે કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે નહીં। નમસ્કાર।